એટલે બા એને કણકો દે. હવે આવું આવેલું 4-6 મહિના પછી એક દિવસ ગંગાબાઈ કીધું, મીરા આજે ગુરુદેવ પધારવાના છે, તો સાંજે તું આવીશ, આપણે ગાલીચો નહીં પાથરવાનું, ફૂલની પાંદડીનું જરા આપણે રંગોળી કરશું, ગુરુદેવ માટે તું આવ ને તો 2-3 લીલા નાળિયેર લેતી આવજે, ના સૂકો મેવો તળવાનો છે. એ કે અત્યારે બધી તૈયારી કરીને જાઓ, કારણ કે સાંજે છે ને મારા દીકરાના 2-3 ભાઈબંધ આવે છે, એટલે એ લોકો એવું કહે છે કે મેડમ ટ્યુશન કરે છે, પણ હું તો 10 ધોરણ ભણેલું છું, પણ આ પહેલાં બીજામાં ત્રીજામાં હોય ને એટલે મને આવડે, એટલે હું એ લોકોને લેસન કરાવું. એટલે એના મા બાપ એમ કે અમે 12 મહિને સમજી દેશું, એટલે મારા છોકરાને ફી નીકળી જાય કે, એટલે 12 મહિને મને સમજી દે કે. એટલે હું એ કે તો કે ગુરુદેવ કેટલા વાગે પધારવાના છે? 5 વાગ્યાનું કીધું જ, પણ જબ દેખો તબ તૈયારી, વલ્લભપુર કે બલિયારી. તો કે હું 4 વાગે આવી જઈશ. તે દિવસે છોકરાઓને વહેલા ભણાવી લીધા, ઘરેથી ને નાળિયેર ને બધું લઈ આવી હતી, તૈયારી હતી, બધું લઈ ગઈ. ગંગાબાઈ કીધું કેટલાને આવ્યું? એ કે હું બ્રહ્મ સંબંધી, તમારા મારો ગુરુ એક છે, તમારે જેટલું જ ન કરી શકીએ, પણ આ નાળિયેરને મેવો લાવી છું. એ કે તમે ન લ્યો તો સારું. એ કે સારું બોલ તારી ટેલ. પછી મેવો તો એવો જ સિદ્ધ કર્યો, આમ એવી રંગોળી બનાવી, એના પર આમ ગુલાબની પાંદડીને. ગંગાબા તો કે મને તો ઠાકોરજીએ 1000 હાથે વરસાય. ગુરુદેવને એણે કહ્યું હતું જે મારથી થતું નથી, એટલે હું કોઈ વૈષ્ણવને નહીં બોલાવી શકું, પણ મારા ઘરે આ પધરામણી એટલે કરો કે હવે મારી તબિયત બહુ સારી રહેતી નથી. તો કે તમને કાંઈ નથી થવાનું, તમારે ઠાકોરજીની જ સેવા લેવી. ગુરુદેવ બરાબર 5:30 વહુજીને 2 યુગલ સ્વરૂપે પધાર્યા. અને આનો તો અવાજ એવો, વલ્લભ વર ઘેર આવ્યા, આજ મારે વલ્લભ વર ઘેર આવ્યા, વલ્લભ વર ઘેર આવ્યા, આજ મારે વલ્લભ વર ઘેર આવો. ગુરુદેવ રાજી થઈ ગયા, ગાલીચો પાથરો તો બેઠા. પેલા લોટીજીમાં એણે સરસ વસ્ત્રનું પેલું સીવ્યું હતું એ દીધું, લીલા નાળિયેરનું. જો વહુજીએ ના પાડી કે સેજ રહીશ, ડાયાબિટીસ છે એટલે હું આવીને કહું. પછી જેને ધોતી ઉપરણાને બધું ધર્યું અને આરતી. એટલે ગુરુદેવે ગંગામાને પૂછ્યું, એ કે વૈષ્ણવ બહુ ભાવવાળા છે. એ કે જે આપ હિસ્ટ્રી સાંભળો ને તો એમ થાય કે આ તો કોઈ પૂર્વજન્મ. એ કે આવી રીતે નોકરને ગોતવા ગઈ હતી, આવી તબિયત, રોજ સવારે 9:30 આવે છે, 1:30 કે 12:30 જાય, અને બધું ફરતી બહારની પરચાર ગયા કરે છે, અને સખીની જેમ રહે છે, દીકરીની જેમ. એટલે એણે પૂછ્યું, મીરા ઠાકોરજી પધરાવા છે? અરે ઓલીની આંખમાંથી આંસુ આવી ગયા, બોલી ન શકે. એ કે જે તાપ કરતી હતી, પાત્ર કરો તો ઠાકોરજી યાદ આવે મારા, પાછા કેવું સ્વરૂપ હશે ને શું ને બધું મારા મનમાં આવે. એટલે પછી ગંગાબા કે જે એને પધરાવશો પછી એ કે બધું થશે, બધું થશે. એ કે મેરા તાર પધરાવા છે, મારા વાલા આપ કૃપા કરો તો પધરાવે, પણ હજી 4 દિવસનું. એ કે કાંઈ વાંધો નહીં મીરા, આને કેટલા વર્ષ હતા છોકરાને? એ કે 10મું. એ કે નામ પમાયું છે, બ્રહ્મ સંબંધ નથી. એટલે એના છોકરાનું નામ નિસર્ગ હતું. એ કે નિસર્ગ તું લાલાની સેવા કરીશ ને? એ કે હા. એને બ્રહ્મ સંબંધ આપ્યો. અને પછી વેકેશન હતું ત્યાં નિસર્ગને હારવાર આઈ લઈ આવે. ક્યાં? ગંગાબાન ત્યાં. ઘરે કોણ રાખે? એનું વટ તો નોકરીએ જાય. એટલે જે કહ્યું હતું કે ગંગાબા આ વખતે આવો ને પવિત્રાએ, 1.5 મહિના પછી છે, ત્યારે મીરાને લેતા આવજો, આપણે મારા ઘરેથી જ બંગલેથી એને ઠાકોરજી પધરાવી દે. મીરા તો રાહ જોવે કે હજી 15 દીની વાર, હજી 14 દીની વાર, હજી 13 દીની વાર. ઓલો નિસર્ગે પૂછે. પછી તો આ ગંગાબા ઓલા છોકરાને બોલાવે, હાલ ઠાકોરજીને સ્નાન કરાવ, હાલ ઠાકોરજીને વસ્ત્ર ધારણ. તો મીરાને એ 2 તો પછી અંગત થઈ ગયા,
અને જે બધું નહોતું આવડતું એ બધી ટેલ પછી તો એને આપવા માંડ્યા. ઓલો ઇન્સિડન્ટ કોઈક વાર લીધું હોય તો બહુ અસુખ થાય, બેચેની લાગે, મોડ ચડે, તો કે તું એકાદું કીર્તન ગા મીરા. તો ઓલો નિસર્ગ એ બાજુમાં બેઠો હોય. હવે પવિત્રા બારસ આવી. પવિત્રા કેવી રીતે તૈયાર કરવું એ મીરાને આ ગંગાબાઈ શીખવાડ્યું કે 360નું આવી રીતે લેવાનું, એવી રીતે 108 ગાંઠને કેસરમાં પલાળવાનું. પછી એ કે બા હુંય કરું? એ કે કર રે, તારન મારો ગુરુ તો એક જ છે. કે તો નિસર્ગે હુંય કરું? એ કે હું માં ઠાકોરજીનું કરીશ, માં ઠાકોરજી પધારશે ને. કે હવે પવિત્રા બારસે ડ્રાઈવરને કીધું કે તું વહેલો આવજે, કારણ કે ગંગાબાઈ અત્યાર સુધી એવો નિયમ હતો કે જેને પવિત્ર ન ધરે ત્યાં સુધી જળ ન લે. એટલે આ વખતે એનું વર કે તું વહેલી જઈ આવજે, આટલું બધા ઇન્સ્યુલિન લેવાના અને આ તારે ડાયાબિટીસ એટલે કાંઈક મોઢામાં નાખવું પડે. એટલે ડ્રાઈવરને વહેલો બોલાવ્યો સવારના પોરમાં. આના વરને એણે કીધું એ કે આજ તમને ટિફિન વહેલું બનાવી દઉં મારે. એ કે તારે મારી ચિંતા નહીં કરે, નહીં બનાવ ને તો હું બહાર ખાઈ લઈશ, તને ખુશ જોઉં છું. અને વેકેશન છે તો નિસર્ગે સવારના પોરમાં નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. કે બધા ગયા ગુરુદેવને ત્યાં. હવે લાઈન એટલે વહુજીએ બોલાવી, મીરા અંદર બધું તૈયારીમાં જાન થોડીક સાજવા. આજે જેટલા વૈષ્ણવ આવ્યા છે ને તો જેનો એવો મનોરથ છે, એક બી વૈષ્ણવ મા પ્રસાદ લીધા વિના ન જાય. એટલે બધી અંદર તૈયારી સાજી રાખી છે. પણ પાતર ને દૂના ને ગ્લાસ ને બધું તું જોઈ લે, અને જેટલા આવે ને, કારણ કે તારો વારો આવતો હજી વાર આવશે. ને ગંગાબાને જે કહ્યું તમે પવિત્રા ધરાવી દો. મીરાઈ લાવી છે, બધી તૈયારી સાજીને મીરાએ પવિત્રા ધરાવ્યા. સૌથી પહેલો પ્રસાદ એ લોકોએ લીધો. કોણે? મીરાએ, ગંગાબાઈ અને નિસર્ગે. પછી જે જરા ઓછું થયું માણસ વૈષ્ણવ, એટલે અંદરથી ઠાકોરજી લઈ આવ્યા ચાંપીજી, સરસ્વતી, વસ્ત્રો, ચારીજી, બધું જ. મીરા નિસર્ગને લેતી આવ, તારા ઘરે દૂતી માર્ગ છે. ગંગાબાની ઓળખાણ થઈ એટલે તારા ઘર ઠાકોરજી પધાર્યા. આ દૂતી માર્ગ છે તો તું ગંગાબાની ટેલ ક્યારેય ભૂલતી નહીં. જેવી આપની આજ્ઞા. અને આટલા નાના ઝાંપાજી, આટલા નાના લાલણ અંગૂઠા જેવડા પધરાવી દીધા કે તું જેમ રેસ ને. તમે ઘરમાં કેટલા જણા? એ કે જે 3. એ કે હવે 4. યથા દેહે તથા દેવે. તે ગંગાબાને ત્યાં જોયું છે ને એટલે આ જરાક ઢીલી થઈ કે જે મારે 2 રૂમ રસોડાનો ફ્લેટ છે, મારે એટલું તું નિસર્ગને રાખસ ને એમ રાખજે, એનાથી અદકું. એ કે રસોડામાં રાખું ઠાકોરજીને. ત્યાં મેં નાનો એવો ગોખલો છે ને, ત્યાં મંદિર સિદ્ધ કરાયું છે. એટલે ઉપર સૈયા મંદિર છે, નીચે સિંહાસન છે ને નેવડા આપણે ખીલોના ને બધું એમ કે ખંડપાઠને ગંગાબાને પૂછીને કર્યું છે. તારા હૃદયમાં પધરાવીને લઈ જા, પછી તને જેમ યોગ્ય લાગે એમ કર. હવે ઠાકોરજી તારા. હવે તને કોઈ પૂછે કે તારા માથે કયું સ્વરૂપ બિરાજે, તો ઠાકોરજી કહેશે હું આના માથે બિરાજું છું. મીરા તો રાજી રાજીને રેડ થઈ ગઈ. હવે બીજા દિવસે ગંગાબાને એમ થયું કે આજે સેજ મોડી આવશે, કે આજે મારે થોડું કરવું પડશે. હવે દિવસે દિવસે એમની તબિયત તો લથડતી હતી બિચારાની. આટલા બધા ઓલા દવાને લે. બરાબર 9:30 વર ગયા એટલે સ્કૂટર ઉપર એને નિસર્ગને મૂકતા ગયા. વેકેશન હતું એટલે. મીરા આવી ગઈ? હા. ઠાકોરજીને બાર રોજ 5:30 ઉઠતી હતી. આ 4 વાગે 4:30 ઉઠી ગઈ, પહોંચીને આવી. મને તો ઠાકોરજીની ટેલ ક્યારે મળી? જ્યારે મેં વૈષ્ણવની ટેલ કરી ત્યારે. એટલે હું વૈષ્ણવને તો છોડીશ જ નહીં. અને ગંગા બારિયા ત્યાં સુધી મીરાએ ટેલ કરી. અને પછી એના ઠાકોરજીને કીધું કે હવે મને સખડી ટાઈમ વયો ગયો, હવે 4 દી નહીં બગડે. અને પછી ગુરુદેવે એને સખડીની આજ્ઞા આપી અને કહ્યું
કે તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. ગંગાબા લીલામાં ગયા પણ વૈષ્ણવ કરતા ગયા. તો જો ભગવદીઓનો સંગ થાય ને તો તમારી ચિંતા નથી કરવી પડતી. એને 4 દિન હતું, આ ટાઈમમાં થાઉં છું એટલે ઠાકોરજી નથી આવતા. ટાઈમે વયો ગયો અને ગંગાબાની ટેલે કરી, ત્યાંથી બધું શીખી, ટૂંક કેમ કરવા, હાથ ખાસા ક્યારે કરવા, પાત્રને બરાબર લૂછવા, બુહારીને મંદિર વસ્ત્ર, લાલનને સ્નાન કેમ કરાવવું, વસ્ત્ર કેમ ધારણ કરાવવું, પછી માળાજી કેમ કરવા. ચંપો લઈ આવે ને તો એ એકવાર કે મીરા તો સીધો, એ કે મીરા એમ ન હોય, એના છે ને આવી રીતે ગોટા જેવા બનાવાય. તો બધું ત્યાંથી શીખી. કોણ? મીરા. તો ગંગાબા ગયા ત્યારે બધાય કાંઈ થાય એના ઘરે હોય ને મનોરથ, બધા એમને આને ગંગાબાએ હાથ મૂક્યો છે તો જ ગંગાબાની શુદ્ધિ એના ઘરે બધા લેતા હતા. તો ઘણા વૈષ્ણવ એવા હોય કે એની શુદ્ધિ તમારી ઈચ્છા હોય કે ના હોય તમારાથી લેવાય જ જાય. તો મારા વાલા, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. કેવી રીતે વલ્લભ ખેંચે છે, કેવી રીતે વૈષ્ણવ થાય છે, કેવી રીતે ઠાકોરજી પધારે છે. આ બધા વાતો કરે ને ત્યારે હું થોડીક તન્મય થઈ જાઉં અંદર કે ખરેખર શરૂઆતમાં જો સ્ટાર્ટિંગમાં 10 વર્ષ પહેલાં બધા આવું કહેતા ને તું એના હામું જોતી કે હાચે આવું બને. હવે ધીમે ધીમે ખબર પડે ખરેખર સાચે આવું બને છે. પુષ્ટિ માર્ગ એવો અગાધ છે. બીજો, ખરેખર પુષ્ટિ માર્ગમાં આજે પણ આ બધી લીલાઓ થઈ રહી છે, પણ તમને એવો દ્રઢ વિશ્વાસ હોય તો. આજે આ મીરા વગર ઓળખાણે ગઈ હતી ટેલ કરવા, રોજ 3 કલાક કરતી હતી. એને પાત્ર કરવામાં શરમ નહોતી આવતી. હું શેના વાસણ કશું, હું શેની બુહારી કરું, હું શેનું આમ કરું. અરે છેલ્લે ઓલું મંદિર વસ્ત્ર ને બધું કરે ને એટલે ઓલા પોતા હોય તો બા એમ કે મીરા એ બાથરૂમમાં નહીં ધોવાના, યા નળ ચાલુ કર ને એમાં તું છપછપાવ, કારણ કે પછી નીચે એઠું થાય. તો બધું શીખી ત્યાંથી મીરા. અને પોતાના ઘરે આવ્યા ઠાકોરજી ત્યારે જે વર્ષોથી એનો મનોરથ હતો એ પ્રભુએ પૂરો કર્યો. હવે એક નાની વાત, તમે બ્રહ્મ સંબંધી જીવ છો, તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, પછી તમને કોઈ જાતની ચિંતા જ ન હોય, બીક જ ન હોય. મીરાબાઈ ભલે મર્યાદા ભક્ત હતા, એને હેરાન કરવામાં લોકોએ બાકી નથી રાખ્યું. મીરાના વર અનુકૂળ હતા તો વેલા લીલામાં પહોંચી ગયા, અને પછી દેરે જે કર્યું એ આપણે બધાય જાણીએ. એકવાર બધાએ નક્કી કર્યું કે આ મીરા આખો દિહારી ભગતડાની હારે નાચે છે ને ગાય છે ને આબરૂના કાંકરા કરે છે, આપણે એક ભૂત્યો મેલ છે, એમાં જે રે ને એ સવારે સમજી ગયા એને પ્રેતે એનું પરિણામ લાવી જ દીધું હોય. હવે મીરાને ત્યાં લઈ કેવી રીતે આવો? ને આ બધામાં 2-4 હોય નંગ એવા, એટલે 4-5 એના જેવડી બેનપણીઓ હતી. એટલે રાજમાં તો કેવું બધા આવા બખડ બહુ થતા હોય બધા. બધાએ નક્કી કર્યું કે આપણે મીરાને કહીએ કે ચલો ભૂત્યો મેલ છે ને ત્યાં રાતના નહીં રહેવાનું મીરા, દિવસે આપણે તને દેખાડીએ. અંદર કોતરની એટલી સરસ એ મેલ, પણ એ ભૂત રહે છે ને એ ભૂત રાતના જ આવે, એટલે દિવસે જોવા જેવો છે. મીરાને ફોસલાવીને લઈ જવાનું. એટલે સવાર પડી, મીરાબાઈ તો મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ.
જેવા બાર આવ્યા મીરાબાઈ, ઓલી બધી જે હતી પ્રપંચ કરવાવાળી, એ કે મીરાબાઈ તમે આ ભૂત્યો મેલ જોયો છે? એ કે ભૂત જેવું કાંઈ હોય જ નહીં, તમે સતત ભગવત નામ લ્યો ને તો ભૂત તમારે શું બગાડ લે? ભગવત નામ ન લે ને એ પ્રેત જેવા છે, એને પ્રેત હેરાન કરે કે આપણે આવો ભાઈ અરખા, આપણે બે અરખા. પણ જે ભગવત નામ લેતા હોય, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ, તો કે તમને ત્યાં બીક લાગે? એ કે મને કોઈને બીક ન લાગે.